સમાચારો સાથે આગળ વધીએ તો બોટાદમાં યુવા કોંગ્રેસ દ્વારા ગૌચર જમીન બચાવવા માટે રસ્તા પર ઉતરીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। રાણપુર તાલુકાના ચંદરવા ગામે ગૌચરની જમીન પર ખાનગી સોલાર કંપની દ્વારા કરવામાં આવેલા દબાણના વિરોધમાં કોંગ્રેસના કાર્યકરોએ શહેરના મુખ્ય ચોકમાં ચક્કાજામ સર્જ્યો હતો। વિરોધ કરી રહેલા કાર્યકરોની પોલીસે ટીંગાટોળી કરી 50થી વધુ લોકોની અટકાયત કરી હતી। કોંગ્રેસ નેતાઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો આગામી 1 મહિનામાં ગૌચરની જમીન પરથી દૂર કરવામાં નહીં આવે તો સમગ્ર જિલ્લામાં જેલ ભરો આંદોલન કરવામાં આવશે। અશ્વિન મકવાણા વધુ વિગતો જણાવી રહ્યા છે। અશ્વિન, ગૌચરની જમીનને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે, શું માહિતી? કિન્નરી, વાત કરવામાં આવે તો ગઢડા તાલુકાના એક ગામમાં ચોક્કસથી વાત કરવામાં આવે તો ચંદરવા ગામમાં જે પ્રમાણે આંદોલન કરવામાં આવી રહ્યું છે, સોલાર કંપનીના દબાણ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। પોલીસે 50થી વધુ કાર્યકરોની અટકાયત કરી છે। કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। રસ્તા પર બેસી સૂત્રોચ્ચાર સાથે આંદોલન કરવામાં આવ્યું છે। અશ્વિન ફરી એકવાર જોડાઈ ચૂક્યા છે। જી અશ્વિન।